ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં હાઈમાસના રિપેરિંગ કામગીરી દરમિયાન દુર્ઘટના બની હતી। અચાનક ક્રેનનું બેલેન્સ બગડતા એક વ્યક્તિ પટ્ટા સાથે હવામાં લટક્યો હતો। 15 ફૂટ ઊંચી હવામાં લટકતા યુવકે બચાવ માટે બૂમાબૂમ કરી મૂકી હતી। તે દરમિયાન ક્રેનના પટ્ટાને ધીમે ધીમે નીચે ઉતારાઈ હતી। જે લોકોની નજીક પહોંચ્યો કે યુવકે જમ્પ મારી દીધો હતો। લોકોએ કેચ કરીને તેને બચાવી લીધો હતો। ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં હાઈમાસના રિપેરિંગ કામગીરી દરમિયાન ક્રેનનું બેલેન્સ હટી જતા રિપેરિંગ માટે ચડેલો વ્યક્તિ પટ્ટા સાથે લટકી ગયો હતો। જોકે સદનસીબે નીચે ઉભેલા લોકોએ તેને પકડી બચાવી લીધો હતો। ક્રેનનું બેલેન્સ બગડતા થાંભલો નમી પડ્યો। ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં મોટી હાઈમાસ લાઇટો આવી છે, જ્યારે રિપેરિંગ માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે। ગતરોજ રાત્રિના હાઈમાસ લાઇટના પોલીસની કામગીરી ચાલી રહી હતી। તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી। આ સમય દરમિયાન હાઈમાસના પોલને ઉઠેલી ક્રેનનું બેલેન્સ બગડી જતા થાંભલો નમી પડ્યો હતો। સેફટીના સાધનો વગર કામગીરી આ સમયે ત્યાં કામગીરી કરી રહ્યો એક વ્યક્તિ ત્યાં પટ્ટા પર લટકી તથા બૂમાબૂમ થઈ ગઈ હતી। જોકે સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો। પોલ પરથી વ્યક્તિ નીચે પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આટલા મોટા હાઈમાસ લાઇટની કામગીરી કરનાર વ્યક્તિએ કોઈપણ સેફટીના સાધનો વગર કામગીરી કરી રહ્યો હતો।